ભારતના પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવનું મંદિર માત્ર એક શિવાલય નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા, આસ્થા અને અજેય સંકલ્પનું જીવંત પ્રતીક છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથનો ઇતિહાસ સદીઓ પુરાણો છે. સોમનાથના સ્થાપના દિવસે શ્રાવણ માસમાં શિવરાત્રિ અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. સોમનાથ ભગવાનના અલૌકિક દર્શનથી દરેક ભક્તોને અદ્ભુત શક્તિનો અનુભવ કરાવતા દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે. ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. સોમનાથ મંદિરની રક્ષા કરતા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ શહીદ થયા હતા, જેમની મૂર્તિ સોમનાથ મંદિરના પ્રાંગણમાં આવેલી છે. સર્જન અને વિસર્જનના અનેક ચક્રવાતો વચ્ચે પણ અડીખમ ઊભેલું આ મંદિર કૈલાશ મહામેરુ પ્રસાદ તરીકે ઓળખાય છે. સોમનાથ મંદિરની સ્થાપના પાછળ એક અત્યંત રોચક પૌરાણિક કથા રહેલી છે. સ્કંદપુરાણ અને શિવપુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યું હતું. ઇતિહાસના પાનાઓ તપાસીએ તો મધ્યકાલીન યુગમાં સોમનાથનું અસ્તિત્વ લગભગ 2000 વર્ષ પહેલાં પણ હોવાના પુરાવા મળે છે. ઈસવીસન 649ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે તે સમયના જીર્ણ થયેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ સમયગાળો ઈસવીસન 487થી 767 સુધીનો ગણાય છે. આ મંદિરની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાયેલી હતી. પરમાર વંશના શિલાલેખો મુજબ માળવાના રાજા ભોજ પરમારે પણ અહીં નિર્માણ કાર્ય કરાવ્યું હતું. કહેવાય છે કે તે સમયે મંદિર 13 માળ ઊંચું હતું. મંદિરના શિખર પર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા અને તેની ધજા એટલી ઊંચે ફરકતી હતી કે સમુદ્રમાં દૂર સુધી વહાણવટું કરતા નાવિકો તેને જોઈને દિશા નક્કી કરતા હતા. સોમનાથ મંદિરની સમૃદ્ધિ તે સમયે કલ્પનાતીત હતી. મંદિરના નિભાવ માટે રાજાઓએ 10,000 ગામડાઓની આવક અર્પણ કરી હતી. ગર્ભગૃહમાં ભગવાનની પૂજા માટે કાશ્મીરથી ખાસ પુષ્પો અને હરિદ્વાર કાશીથી ગંગાજળ લાવવામાં આવતું હતું. મંદિરના વિશાળ પ્રાર્થના ખંડમાં 56 રત્નજડિત સાગના સ્તંભો હતા. 200 મણ સોનાની સાંકળ સાથે લટકતો મહાકાય ઘંટ જ્યારે રણકતો ત્યારે તેની ગૂંજ આખા પ્રભાસ ક્ષેત્રમાં સંભળાતી હતી. હજારો બ્રાહ્મણો વેદ મંત્રોના ઉચ્ચારણ કરતા અને સેંકડો નૃત્યાંગનાઓ ભગવાન શિવને રીઝવવા નૃત્ય કરતી હતી. સોમનાથની આ અખૂટ સંપત્તિ અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાને કારણે તે વિદેશી આક્રમણકારોની નજરમાં ખટકતું હતું. વલ્લભી સામ્રાજ્યના પતન બાદ સિંધના આરબ શાસક જુનૈદે પોતાની વિશાળ સેના સાથે સોમનાથ પર હુમલો કર્યો અને મંદિરને નુકસાન પહોંચાડ્યું. જો કે ત્યારબાદ પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ઈસવીસન 815માં લાલ પથ્થરોનો ઉપયોગ કરી મંદિરનું પુનઃનિર્માણ કરી તેની ભવ્યતા પાછી લાવી. સોમનાથના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ ત્યારે આવ્યો જ્યારે અફઘાનિસ્તાનથી લૂંટારો મહેમદ ગઝની ભારત પર ચઢી આવ્યો. ગઝનીએ સાંભળ્યું હતું કે સોમનાથમાં અઢળક સોનું અને રત્નો છે. 1025ની સાલમાં તે પ્રભાસ પાટણ પહોંચ્યો. અહીંના રાજપૂત યોદ્ધાઓ અને સ્થાનિક લોકોએ અદ્ભુત શૌર્ય દાખવ્યું. સતત 8 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. મંદિરની રક્ષા માટે 50,000 જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓ અને સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું. અંતે ગઝની મંદિરમાં પ્રવેશવામાં સફળ થયો. જ્યારે ગઝની ગર્ભગૃહમાં પહોંચ્યો અને શિવલિંગ તોડવા માટે ગદા ઉગામી, ત્યારે પૂજારીઓએ તેને વિનંતી કરી અને કરોડો રૂપિયા આપવાની ઓફર કરી જેથી તે મૂર્તિને ન તોડે. પરંતુ ક્રૂર ગઝનીએ કહ્યું, હું મૂર્તિ વેચનાર નહીં પણ મૂર્તિ તોડનાર તરીકે ઓળખાવા માંગુ છું. તેણે શિવલિંગના ટુકડે ટુકડે કરી નાખ્યા, મંદિરનો અખૂટ ખજાનો લૂંટી લીધો અને મંદિરને આગ ચાપી દીધી. તે એટલી હદે ધર્માંધ હતો કે શિવલિંગના ટુકડાઓ પોતાની સાથે ગઝની લઈ ગયો અને ત્યાંની જામા મસ્જિદના પગથિયા નીચે દટાવી દીધા, જેથી આવતા જતા લોકો તેના પર પગ મૂકી શકે. ગઝનીના આક્રમણ પછી ગુજરાતના રાજા ભીમદેવ સોલંકી પ્રથમ અને માળવાના રાજા ભોજે મળીને મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું.
ત્યાર પછી ઈસવીસન 1169માં ગુજરાતના સમ્રાટ કુમારપાળે મેરુ પ્રસાદ જેવું ભવ્ય પથ્થરનું મંદિર બંધાવ્યું. સોલંકી કાળમાં સોમનાથ ફરીથી પોતાની જાહોજલાલી પામી શક્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જેટલી વાર વિધર્મીઓએ આ મંદિર તોડ્યું, તેટલી વાર શ્રદ્ધાળુઓએ તેને ફરી બેઠું કર્યું. 11 મે 1951નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયો છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે સમયે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહેલા શબ્દો આજે પણ ગૂંજે છે. સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. જે તોડી પાડવાનું સામર્થ્ય ધરાવે છે, તેના કરતાં સર્જન કરનારનું સામર્થ્ય હંમેશા વધુ હોય છે. આ પ્રસંગે 101 તોપોની સલામી આપવામાં આવી હતી અને નૌકાદળ દ્વારા સાગરમાં તોપો ફોડીને મહાદેવનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ, તે ચાલુક્ય શૈલી અથવા કૈલાશ મહામેરુ પ્રસાદ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ 150 ફૂટ છે. તેના પર 10 ટન વજનનું કળશ અને 27 ફૂટ ઊંચો ધ્વજદંડ છે. મંદિરના પટાંગણમાં સમુદ્ર કિનારે એક બાણ સ્તંભ આવેલો છે. આ બિંદુથી દક્ષિણ ધ્રુવ તરફ સીધી રેખામાં વચ્ચે કોઈ જમીનનો ટુકડો આવતો નથી. પ્રાચીન ભારતીય ભૂગોળ વિજ્ઞાનની આ એક અદ્ભુત સાબિતી છે. મંદિરની નજીક હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, જે ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. અહીં જ ભગવાન શ્રીકૃષ્ણે દેહ ત્યાગ કરીને નિજધામ પ્રયાણ કર્યું હતું. સોમનાથ મંદિરનો ઇતિહાસ એ માત્ર પથ્થરોની ઇમારતની વાત નથી, પણ તે માનવ સંકલ્પ અને શ્રદ્ધાની કથા છે. ચંદ્રદેવથી લઈને સરદાર પટેલ સુધી અને રાવણથી લઈને અહલ્યાબાઈ સુધી અનેક યુગો અને પાત્રો આ પવિત્ર ભૂમિ સાથે જોડાયેલા છે. 17 વખત લૂંટાયા અને તોડી પડાયા પછી પણ સોમનાથ મંદિર આજે તેટલી જ ભવ્યતાથી ઊભું છે, જે સાબિત કરે છે કે સત્ય અને આસ્થાને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી કે કોઈ આગ બાળી શકતી નથી. આ મંદિરનું સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અતિથિ ગૃહમાં 400થી વધુ રૂમની સુવિધા ઉપલબ્ધ છે તથા 4 જેટલા ભોજનાલયમાં અલગ અલગ વ્યંજન પરોસવામાં આવે છે.